વડોદરાના ગંભીરા બ્રિજનું ઓવરલોડ ટેસ્ટિંગ કરાયું છે। ઓવરલોડ ટ્રેક્ટર બ્રિજ પરથી પસાર કરાયું છે। જૂના બ્રિજનું સંપૂર્ણ રીતે સમારકામ પૂર્ણ થયું છે। કામગીરી પૂર્ણ થતા 2 એપ્રિલથી આ બ્રિજ શરૂ થઈ જશે। બાઇક અને પગપાળા માટે આ બ્રિજનો ઉપયોગ થશે। તૂટેલા ભાગ પર ફેબ્રિકેટેડ ટેકનોલોજીનું માળખું ગોઠવવામાં આવ્યું છે। બ્રિજ શરૂ થતા હજારો લોકોને આંશિક રાહત થશે। તો આવતીકાલથી આ બ્રિજ જે છે તે શરૂ થઈ જશે। વડોદરાના ગંભીરા બ્રિજની જે દુર્ઘટના ઘટી હતી ત્યારબાદ હવે આ પ્રથમ ઓવરલોડ ટેસ્ટિંગ કરાયું, જ્યાં ઓવરલોડ ટ્રેક્ટર બ્રિજ પરથી પસાર કરાયું। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજેશ શાહ જોડાઈ ગયા છે। રાજેશ, વડોદરાના ગંભીરા બ્રિજની જે દુર્ઘટના ઘટી અને ત્યારબાદ હવે ઓવરલોડ ટેસ્ટિંગ કરાયું, આવતીકાલથી આ બ્રિજ સંપૂર્ણપણે શરૂ થઈ જશે કે શું વિગતો છે? જી ચોક્કસથી તમને સીધા દ્રશ્યો બતાવીશ કે જે ગત 9 જુલાઈએ જે 2025ના રોજ જે મહીસાગર બ્રિજનો એક ભાગ તૂટી ગયો હતો અને 22 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા વૈકલ્પિક માર્ગ તરીકે આ બ્રિજના તૂટેલા ભાગ ઉપર સ્ટીલનું સ્ટ્રક્ચર ગોઠવીને ફેબ્રિકેટેડ ટેકનોલોજી દ્વારા 100 ટનનું 80 મીટરનું લિંક સ્પેન ગોઠવી દેવામાં આવ્યું છે। આજે વહેલી સવારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા હેવી ટ્રેક્ટરને જોડીને એનું ટેસ્ટિંગ પણ પૂર્ણ કરાયું છે અને સંભવતઃ આવતીકાલથી દ્વિચક્રી વાહન અને પગપાળા લોકો અહીંથી અવર જવર કરી શકે તે પ્રકારની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। આપણી સાથે અહીં સ્થાનિક ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ પણ મોજૂદ છે। આપણે એમની સાથે પણ વાત કરીશું કે શું કહેવા માંગે છે કે આ બ્રિજ શરૂ થવાથી કામદારોને કે વિદ્યાર્થીઓને કેટલી રાહત હશે। જી સરપંચ, આ બ્રિજ જે શરૂ થાય છે આવતીકાલથી, શું કહેશો? લગભગ 8 મહિનાની આસપાસ આ બ્રિજ તૂટી ગયો હતો, જેના કારણે ખેડા જિલ્લાના માણસો અને પાદરા તાલુકાના કંપનીમાં નોકરી કરતા વર્કરો માટે તો બહુ ખુશીના સમાચાર છે કે અત્યારે આ બ્રિજ ચાલુ થાય છે। પણ લગભગ 35 થી 40 ગામોને બહુ મુશ્કેલી પડતી હતી અવર જવર માટે। તો આ દ્વિચક્રીય મહીકાંઠાના ચારો તરફના ગામોને બહુ જ તકલીફ હતી। એક તકલીફ અત્યારે દૂર થવા જઈ રહી છે અને કાલથી લગભગ આ બ્રિજનું લોકાર્પણ પણ શરૂ થઈ જશે અને અવર જવર ચાલુ થઈ જશે। માટે નોકરિયાત વર્ગોને ખુશીના સમાચાર અને ખૂબ રાહત મળશે। તો આ કામ માટે ખુશ છે બધે પબ્લિકો। આપણે અન્ય પણ એક સ્થાનિક સાથે વાત કરીશું કે આ બ્રિજ શરૂ થવાથી તમે શું માનો છો કે કેટલી સુગમતા રહેશે અને કેટલી સરળતા રહેશે? બહુ સરસ મતલબ આ ગંભીરા બાજુના જે લોકો ખરા એમને 35 થી 40 કિલોમીટર ફરીને આવવું પડતું, એના માટે દરેકના માટે મતલબ સારું થઈ ગયું છે હવે। હા, બિલકુલ થી આપણે જો જોઈ શકીએ છીએ કે આ બ્રિજ શરૂ થવાથી કામદારોને જે 45 કિલોમીટર જે ફેરો થતો હતો અને ખર્ચો પણ થતો હતો, એના બદલે હવે માત્ર 1 થી 1.5 કિલોમીટર અંદર કામદારો છે, વિદ્યાર્થીઓ છે, ખેડૂતો છે, ગંભીરા તરફથી પાદરા તરફ પહોંચી શકશે અને પોતાને કામની અંદર સરળતા રહેશે। અને આ પાદરા અને વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા આ બ્રિજને વૈકલ્પિક શરૂ થતા એક રાહતના સમાચાર સામે છે। જી રાજેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।